અંકલેશ્વરના જૂના બોરભાટા બેટ ગામના પ્રગતિશીલ ખેડૂત અશ્વિન પટેલે ભીંડાના વાવેતરમાં મલ્ચિંગ ઉપર ક્રોપ કવર લગાવી મબલખ પાક મેળવ્યો અને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। અંકલેશ્વરના જૂના બોરભાટા બેટ ગામના પ્રગતિશીલ ખેડૂત અશ્વિન પટેલ દ્વારા શિયાળામાં ભીંડાનું વાવેતર થતું નથી, પણ એમાં મલ્ચિંગ કરી ભીંડાની ખેતી કરી છે। મલ્ચિંગ ઉપર ક્રોપ કવર કર્યું છે। ગરમીમાં જ ભીંડાનું વાવેતર થાય છે, ત્યારે શિયાળામાં થતું નથી, ત્યારે તાપમાન મેન્ટેન કરી જેથી છોડનો વિકાસ થાય। ડિસેમ્બરમાં ભીંડા વાવ્યા હતા, જેના કારણે 1200 મણના 1200 મળ્યા। હવે સિઝનમાં 500 રૂપિયા ભાવ થઈ ગયો છે, ત્યારે તેઓએ શિયાળામાં તેથી વધુ રૂપિયા મેળવ્યા છે। 1.40 લાખના ભીંડા પાક્યા હતા, તો કેળમાં 15 થી 17 મહિના માવજત કરવી પડે છે, જેથી 2 લાખ મળે છે। ત્યારે બીજા નંબરની શેરડીના વીઘે 50 લાખ મળે, ત્યારે 3 મહિનામાં ભીંડાની આવક તેઓ મેળવી રહ્યા છે। ભીંડા જાન્યુઆરીમાં વાવ્યા હતા અને એપ્રિલ સુધીમાં 1.40 લાખ મળી ગયા છે અને તેઓ ચોળી પણ આ જ પદ્ધતિથી વાવે છે। મારું નામ પટેલ અશ્વિનભાઈ કેશવભાઈ છે। હું જૂના બોરબેટ ગામનો વતની છું। મેં આ વર્ષે ભીંડાની ખેતી કરી હતી। ભીંડાની ખેતી મેં ડિસેમ્બરમાં કરી હતી। ડિસેમ્બરમાં ઠંડી હોય છે, એના કારણે ભીંડાની ખેતી થતી નથી, તો મેં નવીનતામાં ભીંડાની ખેતી એ રીતના કરી કે મેં મલ્ચિંગ કર્યું। મલ્ચિંગ ઉપર ક્રોપ કવર કર્યું હતું કે જેને કારણે ભીંડામાં જે ટેમ્પરેચર જુએ, જનરલી ડિસેમ્બરમાં ઠંડીનો ગાળો હોય છે, તો ઠંડીના ગાળામાં ભીંડાનું વાવેતર થતું નથી, તો મેં એને ઉપર એક ક્રોપ કવર કર્યું હતું। ક્રોપ કવર કરીને મેં જે ભીંડાને જે ટેમ્પરેચર જોઈએ એ પ્રકારનું અંદર વાતાવરણ ઉત્પન્ન કર્યું હતું ને એનાથી બીજો એક ફાયદો મને એ થયો કે ઠંડીના સમય પર ચૂસિયાનો પ્રોબ્લેમ ઘણો હોય છે, તો જે મેં ક્રોપ કવર કર્યું એના કારણે મારે ચૂસિયાનો પ્રોબ્લેમ રહ્યો નથી, જેમ કે સ્પ્રેનો કોઈ પ્રોબ્લેમ જ નથી રહ્યો ને જે શરૂઆતમાં જે ગ્રોથ જોવે શરૂઆતના તબક્કામાં ને જે પ્રમાણે છોડનો ગ્રોથ જોવે એ ગ્રોથ મને મળ્યો છે ને 45 દિવસમાં મેં પહેલું હાર્વેસ્ટિંગ કર્યું હતું ને આજે લગભગ મારે 50મી હાર્વેસ્ટિંગ થયું છે ને મેં એમાંથી લગભગ 1 વીઘામાંથી 2,15,000 રૂપિયાના ભીંડા તોડ્યા છે। રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।